નમો વર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લેસવસાવણમ યશો પંચન મુક્કારો સ્વભાવ પ્રણાસમ મંગલાનંદ સભ્યસિંહ પરમમ વૈ મંગલમ મુખરવર્દી વઢ્ઢે દાય સંડે જમુ દિવે પરહેર વૈ વિદેહે બ્રહ્માઈ ઘરે નમઃ સામી. પહેલા પતિ જેમનું નામ બોલાય છે મુખરવર્દી વઢ્ઢે, એ સૂત્ર એનો પાઠ કરે અથવા બધા પાઠ કરે. હવે એનું વિવરણ બતાવે છે, એનો સંબંધ સર્વ તીર્થંકરોની સ્તુતિ, પછી તેમણે ઉપદેશ કરેલા આગમ, જેના દ્વારા ભગવાને એમણે કહેલા ભાવો સ્ફુટ ઉપલબ્ધંતે સ્પષ્ટ આપણને મળે છે. તત્ પ્રતિપસ્થાનીયમ સમ્યક સુતમ અરહતિ કીર્તનમ. શ્રુતનું સ્થાન દીપક જેવું છે, એવું સમ્યક શ્રુતિ, એનું કીર્તન હવે કરાય છે. મુખરવર્દી વઢ્ઢે દાય સંડેય જંબુ દિવેય પરહેર વૈ વિદેહે બ્રહ્માઈ ઘરે નમઃ સામી. જ્યાં શ્રેષ્ઠ કમળ ખૂબ જ ઉત્પન્ન થઈ રહ્યા છે એવો પુષ્કરવર્દી, એના અધવચ્ચે માનસોત્તર પર્વત છે. માનસોત્તર પર્વત એની અંદર આ છે પુષ્કરવત દ્વીપાર્થ અડધો દ્વીપ. પછી ધાતકી વૃક્ષ આવે છે જેને ધાવડી કહે છે. એના ઘણા બધા વૃક્ષ ના વન જે દ્વીપમાં છે ધાતકી ખંડ બી. જંબુ વૃક્ષથી જે ઓળખાય છે એ જંબુ દ્વીપ. તો અડધો પુષ્કરવર, આખો ધાતકી ખંડ અને આખો જંબુ દ્વીપ, આ રીતે 18 દ્વીપ થયા. વિદેહ ઐરવત ને ભરત, પણ પશ્ચાનું પુરુષે બતાવ્યું કે ભરત ઐરવત ને વિદેહ. આદિદ્વીપની અંદર રહેલા મોટા ક્ષેત્રને પ્રધાનપણે અંગીકાર કરે છે, એટલે મહાવિદેહ સૌથી મોટું ક્ષેત્ર છે. હવે ધર્માધિકરણ વૈશ્યામી
નમસ્યામી, એમાં ધર્મનું આદિ કરનારાને નમસ્કાર. દુર્ગતિમાં જતા જીવોને જે ધારણ કરે એનું નામ ધર્મ. ધર્મ કયા? બે, શુદ્ધ ધર્મ ને ચારિત્ર ધર્મ. માં શુદ્ધ ધર્મનો અધિકાર છે. એ શુદ્ધ ધર્મનો જેમણે ભરત આયુર્વેદ મહાવિદ્યમાં પ્રારંભ કર્યો એવા તીર્થંકરો. તો કે જે ભાઈ સ્તુતિ શુદ્ધ જ્ઞાનની છે, તીર્થંકર પરમાત્માની સ્તુતિ ક્યાંથી આવી ગઈ? આ અધિદીપની અંદર આ ત્રણ ક્ષેત્રોમાં ધર્મનું આદિ કરનારા એમને નમસ્કાર. તો કે શુદ્ધ જ્ઞાન જે છે ને એની ઉત્પત્તિ પ્રભુથી જ થાય છે. એ ન હોય તો ન થાય. પિતૃભૂતત્વનો તીર્થંકરો શુદ્ધ જ્ઞાનના પિતા છે. એટલે પહેલા એમને યાદ કરવાના. અને એના જ બધા શું કર્યું? જે અપૌરુષે વાત છે ને, વેદ જે છે એ કોઈ વ્યક્તિ દ્વારા રચિત નથી, અપૌરુષે. આપણે તીર્થંકર દ્વારા શુદ્ધ પ્રગટ થાય છે. જે વચનમ પૌરુષેયમ, જે વચન છે એ પુરુષથી પ્રગટ થયેલું છે. ધર્માધિકર્તાના દાપન દ્વારા શું કર્યું એમણે? અર્થ જ્ઞાન, શબ્દરૂપ જે અર્થનું જ્ઞાન છે. અર્થ એટલે સમસ્ત વિશ્વનું સ્વરૂપ. એને શબ્દના રૂપે પ્રકાશિત કરનારા એ છે. એટલે અપૌરુષે વચન હોય એ વાતને આપણે આ રીતે દૂર કરી. કેવી રીતે? અસંભવમ અપૌરુષેયમ. વક્તા વિના વચન કેવી રીતે પ્રગટ થાય? વંદ્યાનો દીકરો કે ગધેડાનું શિંગડું બે છે જ નહીં. એવી રીતે અપુરસ્કૃતમ વચનમ વિદુષામ અનુપન્યસનીયમ વિદ્વત્સમવાય સ્વરૂપ નિરાકરણાર્થ. અપૌરુષે અને વચન, વચન એ કોઈના પણ મુખની ક્રિયા વિના પ્રગટ થાય નહીં. કોઈ વધતા જ નથી એનું વચન પ્રગટ થયું. એ બને જ સી રીતે? અવાજ થયો તો નક્કી કોઈને કોઈ અવાજ કરનાર છે.
ઉક્તિર્વચનમ ઉચ્યતે ઇતિવા વચનમ. પુરુષ ક્રિયાનુગતમ રૂપમસ્ય, એટલે ક્રિયા ભાવે કથન તદ ભવિતુમ અર્હતિ. પુરુષની મુખ ક્રિયા એના દ્વારા ઉત્પન્ન થાય છે વચન. એ ક્રિયાનો અભાવ હોય તો શી રીતે વચન હોય શકે? અપૌરુષે નથી વચન. એ વાતને જે પોતે કહી રહ્યા છે એમાં સમર્થક તરીકે ધર્મશાસ્ત્ર પ્રકરણ વચન પરીક્ષામાં આ કહ્યું છે, અસંભવ્ય અપૌરુષેયમ વચનમિતિ. વાંધ્યેય ખર વિષાણ તુલ્યમ અનુત્પન્ન. વિદ્વાન લોકો એનો પક્ષ ન કરે. ભાઈ વગર બોલનારે શબ્દ હોઈ શકે. સાધ્ય છે પુરુષ અને એ છે ધર્મી વચનનો, એ બની જ ના શકે ને. ખુદ એમ તો ના જ કહી શકે ને, મારી મા તો વાંધણી છે, મારો બાપ બ્રહ્મચારી છે. ચંદ્ર મોકલવાનું. क्वचित ध्वनित उपलभ्यते. પુરુષની ક્રિયાના અભાવમાં વચન હોઈ શકે નહીં. માત્ર ધ્વનિ ક્યારે સંભળાતો નથી, માત્ર ધ્વનિ. અને કદાચ મળે તો પણ બોલનાર અદ્રશ્ય છે, પણ બોલનાર તો છે ને. અદ્રશ્ય વક્તા એની આશંકાનો સંભવ છે. બોલનાર અદ્રશ્ય છે એ તમને શંકા પડે, કઈ રીતે એનું નિવારણ કરી શકો? અવાજ છે એટલે બોલનાર છે તો નથી દેખાતું, અદ્રશ્ય છે. નિવારણ તો ના જ કરી શકો ને.
અત્યંત જે પદાર્થ એને જે જોઈ શકતા હોય, અત્યંત્રિયમ પિશાચાદિકમ અર્થમ દ્રષ્ટુશીલ પુરુષ એ વહી તન નિવૃત્તિ ઉપાય. પિશાચ બોલે છે, કોણ બોલે છે એ શંકા થાય ત્યારે અદ્રશ્ય ને જોવાની જેની શક્તિ હોય એ વ્યક્તિ જેનો ઉપાય છે એ બતાવી દે એ આ બોલનારા છે. પિશાચ બોલે છે કે સ્વયં અવાજ થાય છે, નિશ્ચય થઈ શકે નથી. અત્યંત પદાર્થને અત્યંત પદાર્થને જોનાર જે છે એનાથી જ કોઈ અદ્રશ્ય વક્તા છે એની આશંકાની નિવૃત્તિ થાય. અતિન્દ્રિયાનામ અર્થાનામ સાક્ષાત દ્રષ્ટાન વિદ્યતે વચન નહીં નિત્યન ય પશ્યતિ સપશ્યતિ. અતિન્દ્રિય પદાર્થ જે છે ને એનો સાક્ષાત જોનારું કોઈ દેખાતું નથી. એ પ્રભુના વચનથી જ જોવું પડે છે. વચન સિવાય આપણને એનો સાક્ષાત્કાર થતો નથી. એટલે અપૌરુષેય વચન એ વાત અસાર છે. હવે કે છે કે આ પૌરુષી વચન તો તમારામાં પણ છે. તમે આગમના અનાદિ માનો છો. ઉત્પન્ન હોય એનું અનાદિ ન હોય, ઉત્પન્ન હોય એનું તો આદિ હોય, અને તમે અનાદિ માનો છો. તત્વ તમારું પણ પૌરુષી વચન જ છે. તીર્થંકર જે કહે છે એ આગળ તીર્થંકરોએ કહેલું જ કહે છે.
એટલે તમારું અપૌરુષેય જ છે ને, જ્ઞાન તો છે જ, પેલા માત્ર કહેનાર છે. જ્ઞાન છે તો અપૌરુષેય જ છે ને. બધા જ સર્વદર્શી છે તીર્થંકરો, અને આગળના તીર્થંકરોની વાત કરે છે. શું વાત છે સાહેબ? વાત એ ચાલે છે કે વેદ અપૌરુષેય કે છે લોકો. જો પુરુષ ન હોય તો પછી વચન નીકળે સી રીતે? તમે કહો છો વચન, તો કોઈ વક્તા હોય તો વચન હોય ને, એ તો ના હોય ને. કેમ કે અપૌરુષેય વાત ખોટી છે તમારી. આપણે જે ધમ્માઈ કરે નમઃ સ્વામી કરીએ છીએ, એ દ્વારા આપણે નિશ્ચિત કરીએ છીએ કે આ જે શ્રુત છે એ તીર્થંકરોએ કહેલું છે, તીર્થંકર કથિત છે, અપૌરુષેય નથી. વેદ ને એ લોકો માને છે અપૌરુષેય છે, એના કોઈ રચયિતા નથી, એના કોઈ કરતા નથી. જો રચયિતાને કરતા ન હોય તો હોય સી રીતે? હોય છે. આમ તો શું છે, આ બધું આમ એકબીજાને ઉડાડવાની વાત છે. મૂળ વાત તો એક જ છે. જ્ઞાન અનાદિનું છે, શુદ્ધ પણ અનાદિનું છે, અનાદિ છે. પ્રવાસી. બરાબર છે. તીર્થંકરો માત્ર પ્રવક્તા છે. પ્રવચન શબ્દ જ કહ્યું ને, પ્રવક્તા છે. જે જ્ઞાન હતું એને પ્રગટ કરે છે. જ્ઞાન તો ખરેખર અપૌરુષેય થયું, પણ ના, ઓર આગળ જઈએ. જ્ઞાન આત્મામાં પ્રગટ થાય કે આત્માની બહાર? આત્મામાં. આત્મા કોણ છે? પુરુષ છે કે પ્રકૃતિ? પૌરુષ. પુરુષ છે. એટલે જ્ઞાન પૌરુષીય થયું ને, આત્મામાંથી ઉત્પન્ન થાય માટે. એટલે એ અપેક્ષાએ પૌરુષે છે, અને પરંપરાથી વિચાર કરીએ પ્રવાહની અપેક્ષા અપૌરુષીય છે. પણ અપૌરુષીય એટલે પુરુષના પ્રયત્નથી જ પ્રગટ થાય છે ને. તીર્થંકરો બોલે છે અને શુદ્ધ પ્રગટ થાય છે. એ છે ખરું. તો આ લોકો બી વેદને એમ માને છે ને કે ઋષિઓ જે છે દ્રષ્ટા છે. જ્ઞાન તો છે જ, એ ઋષિ દ્વારા પ્રગટ થાય છે. એમ એ જ્ઞાન જે છે એ અકર્તૃક છે, કોઈનું બનાવેલું નથી. તો અપેક્ષા વાત તો સાચી જ છે, પણ આપણે શું કહીએ છીએ કે અધિકૃત વ્યક્તિ ન હોય વક્તા, તો એ વસ્તુને આપણે કઈ રીતે પ્રમાણભૂત માનવી? ગમે તે પોતાનું ગોળ હા, કીધું. એટલે આમાં શું છે કે અનાદિ સિદ્ધ શ્રુતને પણ તીર્થંકર જેવા આપ્ત અધિકૃત વ્યક્તિ પ્રગટ કરે છે, માટે એ આપણે માટે માન્ય છે. શાસ્ત્ર સીધું માન્ય નથી, એ પ્રગટ કોના દ્વારા થયું એ જોવા. ચલો માની લો અપૌરુષેય છે. અપૌરુષેય છે એનો મતલબ એમ નથી કે અત્તરથી આવી ગયું. એને કહેનાર આપ્ત હોવા જોઈએ, પ્રગટ કરનાર. તેમ તો ઋષિમુનિઓ પણ તે જે પ્રગટ કરે છે એના અધિકૃત વક્તા જ છે, અનધિકૃત નથી. અનધિકૃત નથી આમ. પણ આ એક એકાંતે જે ચાલતું હતું ને વેદોમાં, બસ કોઈ પણ પુરુષ છે ને તો મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. એટલે જે કઈ એ પ્રગટ કરે એ બધું પૂર્ણ સત્ય હોય જ ન શકે. એ પૂર્ણ સત્ય એ પુરુષની પ્રવૃત્તિથી ના હોય, પૂર્ણ સત્ય સ્વયં હોય, એના અપૌરુષેય હોય. આપણે કહીએ છીએ કે ના, બધા જ પુરુષો અપૂર્ણ જો એવું નથી. પૂર્ણ પુરુષ હોય એ પૂર્ણ સત્ય કહી શકે, એ સત્યને પ્રગટ કરી શકે. ખેલમાં તો છે ને, આપણે શબ્દના સંયોજનને પ્રગટ જ કરીએ છીએ. જે છે તે જ આપણા દ્વારા પ્રગટ થાય છે. પાછું આમ શું છે
જેના પ્રવચન અનાદિ અને શાશ્વત છે. જેનું પ્રવચન છે. તીર્થંકરોના પ્રવાહથી ચાલ્યું આવે છે, પ્રગટ તીર્થંકર દ્વારા થાય છે. એટલે પુરુષના વચનની પ્રવૃત્તિથી જ પ્રગટ થાય છે. એટલે છે ખરું એ તો આપણે પણ માનીએ. પેલા જે એકાંત મન છે અપૌરુષ છે બસ એ ખોટું છે. બસ જ્ઞાન એનો રચયિતા કોઈ નથી, જ્ઞાન છે જ. પ્રગટ કરનાર છે. પ્રકાશનો રચયિતા એ કોઈ નથી. દીપક છે ને એ વાટ, તેલ અને દિવાસળી હા, ત્રણ ભેગી થાય એટલે એની અંદર રહેલો દીપક પ્રગટ થાય છે. છે ખરો અંદર. દીપકને કે આપણે બનાવતા નથી, પ્રકાશ કે થોડું આપણે બનાવીએ છીએ. પ્રકાશ તો છે જે પ્રગટ થાય છે. વાહ. એ જ કે છે કે તમે અનાદિ અનંત માનો છો. અને તીર્થંકરો એક પછી એક આગળના તીર્થંકરોએ કહેલું જ કે છે, પૂર્વ તીર્થંકરોએ આમ કહ્યું છે, એમ હવાલો આપે જ છે. એટલે એ આપણી અપેક્ષા તો બરોબર છે ને. એટલે એ અનાદિ હોવા છતાં પણ એ અનાજ બોલે છે, પણ કોઈ પણ આપ્ત પુરુષના વાણીના એટલે એમના પુરુષાર્થ વિના એ પ્રગટ થતું નથી. એ કોણ કહીએ છીએ? આપણે કહીએ છીએ. બસ. અને આ જે વાત કરી આપે કે જ્ઞાન અનાદિથી છે, એ તો આપે પોતાના અનુભવ આપણી વાત કરો છો ને કે આમાં છે. જ્ઞાન તો અનાદિથી છે જ ને. હા, એ તો ખરું. સૂત્ર પણ અનાદિથી છે. આ સમાધાન છે. તીર્થંકરો પ્રગટ કરે છે. તો એ સમાધાન આપ કરો છો ને અત્યારે. ના ના, આમાં છે જ લખ્યું છે કે અનાદિનું છે છતાંય એની આદિ છે. એટલે આદિકાર કરીએ છીએ આપણે. આમ તો તીર્થ પણ અનાદિકાળથી જ છે, હા, પણ તે કાળની અપેક્ષાએ એની આદિ હોય છે. એ દર તીર્થંકર આદિકર કહેવાય. એવી રીતે શુદ્ધ પણ એનું પણ આદિ. વચન છે, વચન છે, પ્રવચન છે. એટલે એ કોઈ એને બોલ્યું છે ત્યારે પ્રગટ થયું ને, એ સિવાય તો થાય નહીં. એટલે પુરુષ વ્યાપાર જન્ય વચન પ્રવૃત્તિ છે, તદ વ્યાપાર રહિત નથી. ભલે અનાદિ હોય તો પુરુષના વ્યાપારના અભાવમાં વચન પ્રગટ ના થાય. બોલનાર ન હોય તો વચન કેવી રીતે થાય? એ દેખાય જ છે આપણે. બોલનાર હોય તેનું આદિ હોય જ, તે અનાદિ પણ નથી રહેતું. જે બીજમાંથી અંકુર, અંકુરમાંથી પાછું બીજ, પ્રવાહથી ચાલ્યા જ કરે છે ને. છતાં પણ કોઈ પણ અંકુર જે છે એ બીજમાંથી થાય છે. આપણે કહીએ જ છીએ એનો પ્રારંભ થાય જ છે ને. બીજ નાખ્યું એટલે વૃક્ષ ઉગ્યું, તો વૃક્ષનો તો પ્રારંભ થયો જ ને. પ્રવાહ અનાદિ છે. વૃક્ષ હતું એમાંથી બીજ આવ્યું, બીજ હતું એમાંથી વૃક્ષ આવ્યું. પ્રવાહથી અનાદિ છે. પણ આમ વ્યક્તિગત જુઓ તો દરેક બીજે એ આદિ છે, અનાદિ નથી. એટલે દરેક તીર્થંકર એ આદિ છે. બસ.
એટલે દરેક વચન જે છે એ વક્તાના વ્યાપારથી જ પ્રગટ થાય છે, એ સિવાય નહીં. ભલે ઋષિઓએ પ્રગટ કર્યું, પણ પ્રગટ તો એમના બોલવાના વ્યાપારથી જ થયું ને. અચ્છા, એ ઋષિઓને એ જ્ઞાન ઉપલબ્ધ થયું, કઈ રીતે માનવું? એટલે ઋષિ જો વિશ્વાસ્ય હોય તો જ મનાય ને. પુરુષ વિશ્વાસ વચન વિશ્વાસ ઋષિઓ દ્વારા પ્રગટ થયું, એટલે ઋષિઓના વચન વ્યાપારથી જ પ્રગટ થયું ને. વેદો પણ કે ઋષિઓના બોલ્યા સિવાય તો પ્રગટ ના જ થાય ને. વચન વ્યાપાર તો છે જ ત્યાં. આપણે જેમ કહીએ છીએ ગૌકાર અનાદિથી છે જ, અનાદિથી હોવા છતાં પણ પ્રત્યેક તીર્થંકરના સમયમાં એ પ્રગટ થાય છે. આ જ અક્ષર સ્વરૂપે પ્રગટ થાય છે. બસ આ જ 68 અક્ષરના સંયોજન જ રૂપ છે નવકાર. બાકીના બધા આગમોમાં સંયોજન બદલાઈ જાય, નવકારમાં સંયોજન નથી બદલાતું. ક્યારે પણ મહાવિદ્યમાં સદા ગણાય છે, એટલે બદલાવાનો સવાલ જ નથી. દેવલોકમાં સદાય ગણાય છે, ત્યાં બદલાવાનો સવાલ નથી. હા, જો ફેરફાર હોય તો જ્યાં અહીંયા તીર્થંકર ફરે તો ત્યાં ફરી જવું જોઈએ. એ તો ફરતો નથી. બસ બરોબર છે, એકદમ. અને મહાવિદ્યમાં તો સદા ચાલે જ છે, ચાલે જ છે. પ્રભાથી તો અનાદિ જ છે ને. એટલે આમનું શું કેવું છે આપણું કે તમે ગમે તે કરો, વચન એ કોઈના પુરુષના વ્યાપાર વિના પ્રગટ થાય નહીં. તમે એમ કહો છો દ્રષ્ટાઓને એ દેખાણું, ચલો દેખાણું, પણ પછી બોલ્યા તો એ દ્રષ્ટા જ ને. અને એ દેખાણું એમને, એ અનુભવ એમનો પોતાનો છે ને. આપણને શું ખબર પડે એમને દેખાણું કે એમને રચ્યું? આપણે સૌથી પહેલા જે બોલે એની એ રચના છે એમ જ માનવાનું. અને એ વ્યક્તિની પ્રમાણિકતા ઉપર જ એનો વિશ્વાસ કરવાનો. આ આપણો પ્રશ્ન છે ને એની સામે. હે, આજે આપ બોલ્યા એ આપણો પ્રશ્ન એની સામે, સમાધાન આપણું સમાધાન છે. એટલે એમ કે બોલનાર તો જોઈશે જ ને, બોલ્યા વિના કેવી રીતે નીકળશે? એ માતૃ વ્યાપાર પૂર્વકત્વમ એવ અખિલ વચનસ્ય. ભલે અનાદિથી છે જ્ઞાન ને સર્વજ્ઞત્વ ને બધું, પણ છતાંય ઋષભ વિજય તીર્થંકરો જે છે એ સર્વજ્ઞ નતા અને પછી સર્વજ્ઞ થયા. એમ આ આગમ પણ પેલા નતું અને પ્રગટ થયું. અનાદિના પ્રવાહથી સર્વજ્ઞત્વ છે જ, પણ તે વ્યક્તિના પ્રવાહથી નથી. તે વ્યક્તિ નથી સર્વજ્ઞ. ઋષભદેવ ભગવાન પહેલા તો નતા ના, અને થયા ને. બસ એવી રીતે.
અને બીજું સર્વજ્ઞ જ આના વક્તા છે, બીજો નહીં. જો બીજો હોય ને તો તે વચન છે ને એમાં અપ્રામાણ્યની આપત્તિ આવશે. જે જાણતો નથી એ કે એને પ્રમાણભૂત સિદ્ધ માનવું. એટલે બાજુ વક્તા કોણ છે? સર્વજ્ઞ જ. તથા અર્થજ્ઞાન શબ્દ રૂપત્વાદ અધિકૃત વચનસ્ય શબ્દ વચનાપેક્ષયા ન વચન પૂર્વગત્વેપી કસ્યચિત દોષ મૃદિવ્યાદીનામ તથા શ્રવણાत् વચનાર્થ પ્રતિપત્તિત એવ તેષામપી તથાત્મ સિદ્ધેઃ તત્તતઃ તત્પૂર્વકત્વમ ઇતિ. આગમનું વચન છે ને એના 3 રૂપ છે: અર્થ, પછી જ્ઞાન, પછી શબ્દ. અર્થ એટલે વસ્તુ જે છે એને તમે જાણો, પછી શબ્દ રૂપે પ્રગટ કરો. અર્થ પહેલા કેવી રીતે આવે? કોઈ વસ્તુ જ નથી તેની વાતચીત કરો. અર્થ તદવાચક ના શબ્દ, એનું જ્ઞાન, પછી તદવાચક શબ્દને પ્રગટ કરો. 3 ક્રિયા થાય. કોઈ પણ વસ્તુને જુઓ એટલા માટે પહેલા દર્શન પછી જ્ઞાન. એ તો છે, પણ આમાં કોઈ પણ વસ્તુ તમે જુઓ એટલે સંવેદો, અર્થ, પછી તેને જાણો અને પછી એનો પ્રયોગ કરો. આ છે 3 તબક્કા થયા ને. તો અધિકૃત વચનસ્ય જે વચન છે એ શબ્દ વચનાપેક્ષયા ન વચન પૂર્વગત્ય બી કસ્યચિત દોષ મૃદિવ્યાદીનામ તથા શ્રવણાत्. અશ્રવણાत् ભગવાનનું વચન છે ને એ નહીં સાંભળો ત્યાં સુધી તો તમે આગળ વધી ના શકો. તો પછી કે મરુદેવ માતા શબ્દ સાંભળ્યો જ નથી, હા તો કઈ રીતે? તથા અશ્રવણાत्. તો વચનના, તો કે ભાઈ વચનના અર્થની પ્રતિપત્તિ છે. અર્થ જે છે ને
એની પ્રતિપત્તિ થઈ જાય છે ને એમને, એટલે એમને પણ એ રીતે વચનનું જ થયું. જે આગમનું વચન જે છે ને એ 3 રૂપી છે: અર્થ, જ્ઞાન અને શબ્દ. મૃદા માતાના અર્થ રૂપે પ્રગટ થયું છે, ભલે ને શબ્દ રૂપે નથી પ્રગટ થયું. એટલે અર્થ એ વચનનું મૂળ છે. તે પ્રગટ થવાથી પણ એ આગળ વધી જાય કે મોક્ષને પ્રાપ્ત કરી લે, સર્વદર્શી થઈ જાય. તેમાં કઈ નવાઈ નથી. તો કે છે ભાઈ વચન વિના અર્થની પ્રાપ્તિ કઈ રીતે થાય? વિશિષ્ટ ક્ષમ હોય ને, માર્ગાનુસારી બુદ્ધિ હોય ને, એ વચન વિના પણ અર્થની પ્રતિપત્તિ કરી લેતા હોય છે. માર્ગાનુસારી બુદ્ધિવાળા પણ. હા, કોઈ કહેતો જ માને એવું નથી, ન કહેતો પણ એને ખ્યાલ આવી જાય. એટલે માર્ગાનુસારી બુદ્ધિ કઈ ગૂંઠણાની લેવા? માર્ગાનુસારી બુદ્ધિ તો હજી શરૂઆત જ હોય ને, હા, પણ માર્ગાનુસારી બુદ્ધિ હોય. બરાબર. એટલે વ્યવહારુ સમજણ હોય ને તો રસ્તા ઉપરથી નીકળ્યા. કોઈના ઘરમાં બધાને રોતા સાંભળ્યા એટલે તમે તરત જ જાણી લો કંઈ કોક મરી ગયું લાગે છે. કોઈ તમે કહ્યું થોડું છે એ મરી ગયું છે, પણ કોમન સેન્સ, અર્થાપતિ. હા, કોમન સેન્સથી કોઈએ કશું જ નથી કહ્યું છતાં તમે જાણી લો છો કે અત્યારે આ પ્રસંગ થઈ રહ્યો છે. એટલે વગર વચને પણ સૌક્ષમ હોય તો અર્થની પ્રતિપત્તિ થઈ જાય. બધા નથી દેખાતું, પણ ક્યારેક પણ દેખાતું છે જ. એટલે વ્યક્તિની અપેક્ષાએ પણ અનાદિ શુદ્ધની વાદની આપત્તિ નથી. આ બધું અનાદિથી જ છે એવું કહેવાનું કારણ નથી. અર્થથી સામાયિક પરિણામમાંથી લેવાનું. અર્થથી સામાયિક પરિણામમાંથી લેવાનું. અર્થથી આમાં સામાયિકાદી પરિણામ લેવાનું કીધું છે. કોઈ પણ વ્યક્તિ સર્વદર્શી થાય ને એ કોઈ પણ વચનના કારણે થાય. સર્વદર્શિત્વ પહેલું કે વચન પહેલું? તો પ્રવાહથી આ ચાલે, અચ્છા, વ્યક્તિથી નહીં. વ્યક્તિમાં અનાદિ નહીં, વ્યક્તિમાં આદિ. કોઈ પણ સર્વજ્ઞ સર્વદર્શી છે એ વ્યક્તિ તો થાય ત્યારે જ થાય ને, પણ આમ સર્વજ્ઞ સર્વદર્શી પ્રવાહથી તો નિરંતર હોય જ છે. કોઈ કાળ એવો ન હોય કે જ્યારે તીર્થંકર ન હોય, જ્યારે સર્વજ્ઞ સર્વદર્શી વ્યક્તિ ન હોય. પણ વ્યક્તિગત રીતે તો એનો પ્રારંભ જ હોય ને દરેકને સર્વજ્ઞ સર્વદર્શિત્વ પ્રવાહથી ન હોય. અહીંયા આગળ આપણે જે મેળવવાનું છે એ વ્યક્તિથી જ મેળવવાનું છે. પ્રવાહ હોવા છતાં પણ પ્રગટ તો વ્યક્તિ દ્વારા જ થાય છે ને. મૂળ શું છે? એટલે શું કે છે? બોલનાર બધા પૂર્ણ છે. એટલે સત્ય વચન કહી જ ના શકે. એટલે જે સત્ય છે, જે યથાર્થ છે, એ કોઈ પુરુષોએ કહેલું નથી. આપણે એની સામે કહીએ છીએ કે ના,
બોલનાર સર્વદર્શી હોય, સર્વજ્ઞ હોય, તો અયથાર્થ ન હોય એનું વચન યથાર્થ જ હોય. એટલે માત્ર બોલનાર છે માટે અયથાર્થ જ હોય એવું કંઈ માનવાનું કારણ નથી. કે કોઈ એક વ્યક્તિ અનાદિથી શુદ્ધ નથી. દરેક વ્યક્તિ એની શુદ્ધિ આદિ જ હોય છે. એટલે અપૌરુષેય વચનનો અર્થ શું છે? અનાદિથી કોઈ બોલનાર નથી, બસ એમને એમ જ ચાલ્યું જ આવે છે. હવે એમ તો છે ને બારાખડી અનાદિ છે ને, પણ એ બારાખડી દ્વારા અર્થની નિષ્પત્તિ કરવાનું જે વચન પેદા થાય એ તો કોક કરે ત્યારે જ થાય. કે ગંગા તો ના જ બોલે ને. એનો કોઈ પણ અર્થ બતાવવો છે, સમજો કે ચલો કોયલ બારાખડીનો જ અક્ષર છે, કોઈ એનો ય પણ એનો લ પણ એનો, પણ એ જે 3 અક્ષરની જે રચના થઈ એ તે પંક્તિને બતાવનાર છે. એ તો રચના થાય જ છે ને, આપણે બોલીએ જ છીએ ને. અક્ષર અનાદિના છે, જેમ હવા હંમેશા છે, વાંસળીમાંથી અવાજ જઈ રહી છે, પણ તમે અમુક રીતે એના કારણાઓ એના ઉપર દાબો એટલે હવા જે છે એ સારે ગમો પલટાઈ જાય. તો હવા તો છે જ, હવાનો કરતા કોઈ નથી, પણ એમાંથી જે સ્વર પ્રગટ્યા એનો તો કરતા હોય જ ને. એમ મૂળ જ્ઞાન ભલે અપૌરુષેય હોય એટલે ચાલી જ આવતું હોય, પણ જ્યારે વચન રૂપે પ્રગટ થાય છે ત્યારે વચન અપૌરુષેય ના હોય, વચન પૌરુષેય જ હોય. અને પુરુષ અજ્ઞાન ન ચાલે તો જે વાત કે પૂરી ના હોય, અધૂરી હોય, અયથાર્થ હોય, એટલે સર્વજ્ઞનું વચન, સર્વજ્ઞ જે બોલ્યા હોય એ. તો એક પ્રશ્ન આવશે પાછો, ગણગરો જે છે ભગવાન બોલ્યા એ લખ્યું છે? હજી ભગવાન કઈ બોલ્યા જ નથી, અને ગણગરોએ સમગ્ર વાત સંગી લખી નાખી. ત્યારે જવાબ છે ને, ભગવાને ઉપનયવા વિજ્ઞેવા ધ્રુવૈવા આ 3 શબ્દ બોલ્યા છે. એ શબ્દમાંથી આખું જ્ઞાન પ્રગટ થાય છે. એ શબ્દ બોલ્યા છે પરમાત્મા. એટલે પૌરુષેયથી વચન, એના આધાર પર દ્વાતંગની રચના થઈ ને, એટલે પૌરુષેય જ છે. અને બોલનાર પ્રમાણિક હોય તો જે વાત બનાય, એ તો બનાય નહીં. કોણે વાત કહી છે પહેલા કોઈ પૂછશે તો કીધું એમ જ આકાશમાંથી આવી છે, તેનો વિશ્વાસ રીતે થાય. કોઈ ભૂતે બોલ્યું હોય, બોલનાર નથી દેખાતો હતો, એમને તો ક્યાંથી વચન પ્રગટ જ થાય.
એ શુદ્ધ ધર્મની આદિ કરનારા એની સ્તુતિ કઈ હવે શુદ્ધ ધર્મની વાત કરે છે. સાહેબ વચ્ચે પ્રશ્ન છે કે જે આ હતું અને આવી રીતે પ્રગટ થયું એટલે પૌરુષે કેવળ જ્ઞાની ભગવંત તીર્થંકર કર્યું. હવે બીજો પ્રશ્ન એમાં ઊંઘમાં નિદ્રામાં છીએ અને કોઈ મંત્ર આવી ગયો તો એ મંત્ર પૌરુષે કે અપૌરુષે? મંત્ર શબ્દ રૂપે આવે છે કે શબ્દ રૂપે આવે છે? શબ્દ રૂપે જ આવે. એ મંત્ર નતો અને પ્રગટ થયો એવો મંત્ર ક્યાં ન પણ સાંભળ્યો. ન હોય તો પ્રગટ થાય જ નહીં. પહેલી વાત એ છે. એક મહાત્માને એક વાત સીધી છે, એ મંત્ર જે છે ને કોઈક ઈષ્ટની સાથે જોડાયેલો છે ને. ઈષ્ટનો અભાવ હોય તો મંત્ર હોય? ઈષ્ટનો અભાવ હોય તો મંત્ર ના હોય ને. તો પછી આવે ઈષ્ટ હોય તો મંત્ર હોય જ. તો મને સ્વપ્નો બધિષ્ટ થયો પણ ઉપદેશ તો આપતો જ ને કોકે. અપૌરુષે તો ના જ કહેવાય ને. મંત્ર રચાઈ જ ગયો છે તો અમને સપ્તમાં કોઈ ગુરુ આવીને આપે છે. આપનાર કોક છે, દ્રશ્ય નથી, તો એના પર વિશ્વાસ છે. વિશ્વાસ શું? સ્વપ્નમાં અગ્રમ બગ્રમ થોડું એમ આવે મંત્ર. સ્વપ્નમાં જે આવે એ વ્યવસ્થિત હોય તો જ આવે, એ સિવાય ના આવે. હવે વાત ચલો આગળ ચાલો. મંત્ર છે ને એ તમે બોલવાના કે નહીં? એટલે વચન રૂપ થઈ ગયું એટલે વક્તા તો છે જ ને. અચ્છા તમે બોલો છો ત્યારે હું કેમ માનું કે શબ્દમાં આવ્યો તો બોલો છો? તેમ માનું તમે જ બનાવીને બોલી રહ્યા છો. હા, તમે પ્રમાણિક હો તો હું એમ માનું કે આ મંત્રી બોલે છે સાચો છે. ત્યારે શબ્દમાં આવ્યો કે ગમે તેમાં આવ્યો મારે શું લેવા દેવા છે? પ્રમાણિકતા શું? એ તો એ હમ માણસ જાણતો ને તો પ્રમાણિક છું, કપ્પુ મારનાર નથી. તો તમારી વાત તો માને નહીં તો ના માને. વચન પ્રયોગ તો થયો જ ને, એ સિવાય તો પ્રગટ થાય નહીં. ચાલો તમે સપનામાં જાણી લીધું પછી એટલે બોલવું તો પડશે જ ને. એ તો બોલવું તો પડશે, આપણે બોલવું પડશે. પણ એટલે તમે જે બોલો છો એ તમે જ બનાવેલું બોલો છો. હું શું કરે માનું કોઈ બીજા બનાવેલું બોલો? એટલે પતી ગયું. એટલે થઈ ગયું પૌરુષે. અપૌરુષે ના થયું ને. આપણે ન સ્વીકાર્યું તો હા બરોબર છે. તમે બોલો નહીં ત્યાં સુધી કોઈને ખબર પડે નહીં ને. તમે બોલો જ પ્રગટ થાય ને. એટલે વસ્તુ તો પૌરુષે જ થઈ ગઈ ને. તમારા વચન વ્યાપારથી જ પ્રગટ થઈ વાત. હમણાં પ્રગટ થઈ પણ મારા મનમાં તો એ અમારે શું લેવા દેવા છે? મધી ડોમજીએ કે પુરુષ દ્વારા પ્રગટ થાય છે, સીધે સીધું નહીં. અચ્છા તમારા ચિત્તમાં જે આવ્યું ને એ પણ અપૌરુષે નથી, અદૃષ્ટ પૌરુષ પુરુષ દ્વારા પ્રગટ થયું. ઓહ, તો એમ કરીને તો આપણે કહી દઈશું અદૃષ્ટ્ય. તો કોઈ પણ વસ્તુમાં આપણે કહી દઈશું કે આ તો પૌરુષે જ છે, પ્રવાદ્ય પૌરુષે છે, બાકી પૌરુષે જ છે. અહીંયા માને છે પ્રવાથી અપૌરુષે. કહીએ છીએ ને અનાદિનું જે કહો, અનાદિનું ક્યારે ગણાય? જેની આદિ ન હોય તો. પૌરુષે હોય તો આદિ હોય જ ને. પુરુષની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયું એટલે પ્રવાદ્ય અનાદિ છે. અનાદિ છે એટલે અપૌરુષ. વાત એવી છે ને, નવકાર છે ને એ દરેક તીર્થંકરના સમયમાં પ્રગટ થાય. બાદશાંગે પ્રગટ થાય ત્યારે જ, એ પહેલા ના હોય. પણ તે જ પ્રકારના શબ્દ ગૂંથણીમાં એ પ્રવાદી અનાદિ છે.
એ તો બેસી ગયું, બરોબર છે. તો બસ આ લોકોને આમાં આપણે પછી શું ક્વેશ્ચન રહ્યું સામે? સ્પષ્ટ એ લોકો એમ માને છે કે વેદ જે છે ને એ અપૌરુષીય છે, પુરુષ બધા અપૂર્ણ જ હોય એટલે સાચી વાત કરી જ ન શકે. જે પૂર્ણ વાતો જે છે એ અપૌરુષીય સ્વયં પ્રગટ થાય છે, એનો પ્રગટ કરનાર કોઈ નથી હોતો. તો આપણે એ નથી માનતા, બરોબર? ના, તો એ આપણે એટલે આપણે તીર્થંકરની રચના માનીએ છીએ. એ લોકોનો આપણો ફેર એટલો છે, એ લોકો મંત્ર તો અનાદિનો છે, ઋષિ દ્રષ્ટા છે. આપણે કહીએ છીએ કે આગમ અનાદિનું છે, પણ પ્રભુ વક્તા છે. આટલો ફેર છે. એ દ્રષ્ટા માને છે, આપણે વક્તા માને. શા માટે? એ દ્રષ્ટા છે ને, જે એને દેખાયું સાચું છે ખોટું એની શું ખાતરી? બરોબર છે. એટલે આપણે તો જનરલ પબ્લિક તો ઋષિ ગમે તે ઠોક કે વેદ અપૌરુષીય છે, પણ ઋષિ તો કહેશે જનરલ પબ્લિક તો તમે એના પ્રવક્તા છો, તમારા પર અમને વિશ્વાસ છે માટે અમે એને સાચું માનશું. બસ એ દર્શન થયું તમને થયું, તમને થોડું થયું છે. અને તમને જેવું દર્શન યથાર્થ છે કે યથાર્થ એ તમને ખબર, પણ તમે પ્રામાણિક પુરુષ છો એટલું અમે જાણીએ છીએ. નિસ્વાર્થ છો, તમારે કંઈ જૂઠું બોલવાનું કારણ નથી. કે તમે જે બોલો છો એને અમે સ્વીકારીએ છીએ બસ, અને તમારા વચનના કારણે સ્વીકારીએ છીએ. એટલે પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ. ટાઈમ થઈ ગયો. મુખ્ય વાત તો એટલું જ છે. આ ચર્ચાની વાત આપણે જ કહીએ છીએ કે ભગવાનથી શુદ્ધ ધર્મનો પ્રારંભ. એ લોકો ઋષિથી જ માને છે, પણ ઋષિને દ્રષ્ટા માને છે. હવે આમ જુઓ ને તો બધા તીર્થંકરો પણ દ્રષ્ટા જ છે ને. પણ તીર્થંકરોએ જે કહ્યું છે યથાર્થ સ્વરૂપ વિશ્વનું, એને જોઈને એ જ રીતે બાજુ પોતે પ્રગટ કરે છે. એટલે સમન્વય કરીએ ત્યારે તો ત્યારે અપૌરુષેય પણ છે અને પૌરુષેય પણ છે. પ્રવાહથી અપૌરુષેય છે. જ્યારે દલીલો કરવી હોય ત્યારે આ છે. પેલા લોકો આમાં શું છે કે આ રીતે વેદ પ્રણીત હિંસાને પણ એ લોકો યથાર્થ ઠેરવતા. હા, હવે અમે શું કરીએ? આ તો મૂળથી આજુ જ આવે છે માટે એમાં કઈ વાંધો નથી. એની હવે આપણને વાંધો હતો કે એવી રીતે ના ચાલે. તો એ અપૌરુષેય તમને હિંસા કરાવતા હોય છે કે કોઈ ભૂત પ્રેત જ આ બધી પ્રવૃત્તિ કરાવતા હોય. એ બનતું હોય ને. પ્રકાશ નવો હિંસાનું નવો સિદ્ધાનું નવો આર્યાનું નવો ઉજ્જાનું નવો લેશો સાવનું એસો પંચનું ઉપકારું સ્વભાવનું મંગલાંચ સર્વેશું પડમમ હવૈ મંગલમ.